આજે तो આપણે એરંડાની અંદર કટર ચાલુ કરી નાખ્યું છે। જોઈ શકો છો કટર કેવું અડેરું છે કોમેન્ટ કરજો। જોઈ શકો છો આજે અમે કટર મારવાનું ચાલુ કર્યું છે, પછી આમાં આપણે રાયડું વાવવાનું છે। જો કટર જાયરું છે। હવે જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આજે આપણે રોટાવેટર એટલે કટર આપણે હાંકવાનું ચાલુ કરી નાખ્યું છે એરંડાની અંદર। હું બતાવું કે કઈ બાજુથી હાંકવાનું ચાલુ કર્યું છે, એમાં બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ। વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જો મિત્રો આપણે આ બાજુથી હાંકવાનું ચાલુ કર્યું હતું ને હાંકતા હાંકતા આપણે એટલે પહોંચ્યા છીએ અંદર। આમાં કટર મારીને પછી આમાં રહી વાવવાની છે। અત્યારે તો કટર ચાલુ છે। જુઓ પેલી બાજુ અડેરું છે અને આપણે અંદર ચોળા હતા વાવેલા, એ ભેંસોને ખવારવા માટે થઈને આપણે ઉખાડી લીધા છે। જુઓ ચોળા ઉખાડી લીધા ને કટર કેવું અડેરું છે કોમેન્ટ કરજો। ને આટલા એરંડા રાખ્યા છે, કોને સારા હતા એ રાખ્યા, બાકીના બધા બળી ગયેલા હતા ને એ બધા એમાં કટર મારી દીધું। જો આ બાજુ એરંડા સારા છે। જો કટર આવેલું છે, કટિંગ કરેલું જબરજસ્ત, એકદમ ભૂકા કાઢી નાખે। જો અમારા અરવિંદભાઈ હાકેરા છે, થોડાક મોજ મસ્તીમાં આવી ગયા, વિડીયો ચાલુ કર્યો એટલે જુઓ હા હાકેરા છે। પાછળ કટિંગ કરેલું છે, જોઈ શકો છો કેવું કટિંગ કરે છે। જુઓ એકદમ ટોપ, સારામાં સારું કટિંગ કરે છે। જોઈ શકો છો તમે, અમારા અરવિંદભાઈ હાકેલા છે હેડકર। પછી આમાં હાંકી રહીએ એટલે પછી ઓલા ખેતરમાં જવાનું છે, એ ખેતરમાં જઈને પછી આપણે આમાં કટર મારી દેવાનું છે। એ એરંડામાં એમાં અડધા એરંડા રાખવાના છે ને અડધા કટિંગ કરી દેવાનું છે। અહીંયા લીલું પડે છે થોડુંક, આ નેતાળો ભાગ પાણીનો ભરાઈ ગયો તો વધારે, એટલે આ બાજુ લીલું વધારે પડે છે। જુઓ આ બાજુના ભાગમાં આટલું લીલું વધારે પડે છે। જુઓ ગાયરું છે કટકે। પછી આપણે આમાં દિવાળી ઢુકડી થાય, નજીક આવવા થાય એટલે પછી આપણે વાવી દેવાની છે રહી શાકમાં નાખવા માટે। એનો ભાવ સારો હોય છે એટલે આપણે રહી વાવવાની છે। ગોળ રાઉન્ડ મારે છે, જો આમ કરીને આમ ફરીને આ બાજુ આવે। આમાં પાણી નીકળવાનું અહીંયા મૂકેલું હતું બમ્પર, તો એ પાણી નીકળ્યું નહોતું, એટલું માપે નીકળેલું હતું। કેવું કટિંગ થયું છે કોમેન્ટ કરજો। જો એરંડો હતો કે નતો એવો કરી નાખ્યો। જો કેવું કટિંગ કર્યું છે, આ કટિંગ કર્યું કહેવાય। જો આવડા આવડા ટુકડા કરી નાખે એટલે પછી અંદર કલટી હાંકીએ એટલે પછી આવા ચાણા ટુકડા ડટાઈ જાય।
હવે આટલું બાકી રહ્યું છે, આટલું વાકી દઈશું એટલે પછી આપણે પેલા ખેતરમાં જવાનું છે આંકવા. આપણે એરંડા આટલા રાખ્યા છે, કોણ આટલા સારા હતા એટલે પછી આપણે આટલા રાખ્યા છે. જો આટલા રાખ્યા છે. જો કટરમાં આપણે આંક્યું તો એક ઓટો કટિંગ કરવા માટે આપણે આ જો મેં નિશાન કર્યું છે કટરથી. રોટાવેટર અહીંયા આંકેલું છે. જુઓ મેં એટલો ભાગ રાખ્યો છે એરંડાનો, કટિંગ કરેલું છે આટલું. જો આ ભાગ બધો કટિંગ કરી નાખ્યો. આપણે અહીંયાથી કરીને આ બાજુનો ભાગ રાખ્યો છે બધો. એરંડા લીલા હતા એટલે આ બાજુનો ભાગ બધો રાખ્યો છે. એરંડા સારા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતી વિશે વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.